નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 2 સપ્ટેમ્બર અને વાર થયો છે મંગળવાર। ગુજરાત વાસીઓ બિસ્તરા પોટલા બાંધીને તૈયાર રહેજો, કારણ કે હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની નવી નક્કોર આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલની તો મિત્રો ભૂક્કા બોલાવતી હોય તેવી આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વરસાદી રાઉન્ડ જામ્યો છે। ગુજરાતમાં આજે આગામી 3 કલાક માટે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને અમુક ભાગોમાં તો મિત્રો 4 થી 5 ઇંચ સુધીના વરસાદ પડશે। અંબાલાલ પટેલની આગાહી અનુસાર ગુજરાતમાં નવરાત્રીના સમયગાળા દરમિયાન એટલે કે મિત્રો છઠ્ઠા નોરતાથી લઈને દશેરા સુધી ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની સંભાવના છે। ગુજરાતમાં આજે પણ વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો વરસાદ જોવા મળશે। ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં પણ દરિયામાંથી ઊંચા મોજા ઉછળ્યા હોય અને તોફાની પવનો ગુજરાત નજીક આવી રહ્યા હોય તેવા અત્યારના હવામાન સમાચાર પણ સામે આવી રહ્યા છે। તો બીજી તરફ પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે। પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં અતિવૃષ્ટિનો વરસાદ પડશે। જે રીતે મિત્રો ભાઈ પરેશભાઈએ કહ્યું એટલે કે મિત્રો પાકું ગુજરાત નજીક વાવાઝોડાનો ખતરો પણ આ સપ્ટેમ્બર મહિનાના અંતિમ દિવસોની અંદર વર્તાશે। ખાસ કે મિત્રો અત્યારે બંગાળની ખાડીની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, જે આગામી 4 થી લઈને 8 સપ્ટેમ્બરના સમયગાળા દરમિયાન ગુજરાત નજીક આવશે। એ પહેલા ગુજરાત નજીક આવે એ પહેલા ગુજરાતમાં તો મિત્રો ભારેથી ભારે વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। બીજી તરફ પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે 3 સપ્ટેમ્બરના રોજ બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપી આગળ વધીને વેલમાર્ક લો પ્રેશરના એરિયામાં કન્વર્ટ થશે। અને મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ આ વરસાદી સિસ્ટમ પણ મિત્રો તમે જોઈ શકો છો, ખાસ કરીને ભારતના પૂર્વ ભારતના ભાગોમાં જેમાં ઓડિશા છે, આ સાથે આંધ્રપ્રદેશ લાગુના વિસ્તારની સાથે ભુવનેશ્વર લાગુના વિસ્તાર નજીક આ વરસાદી સિસ્ટમ આવી જશે। જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના વાતાવરણમાં પણ મિત્રો મોટી અસ્થિરતા જોવા મળશે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ છે એ ગુજરાત નજીક આવશે, ત્યારે ગુજરાતના સૌરાષ્ટ્રના સાથે સાથે દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદની સંભાવના રહેલી છે। અને મિત્રો પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે જ્યારે આ વરસાદી સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી જ્યારે ગુજરાતના દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાતના ભાગો સાથે આ વરસાદી સિસ્ટમ ત્રાટકશે ત્યારે ગુજરાતમાં મિત્રો સામાન્ય 10 થી લઈને 15 ઇંચ સુધીના વરસાદ અમુક વિસ્તારોની અંદર પડશે। તો અમુક વિસ્તારોની અંદર મિત્રો 15 ઇંચ, તો અમુક વિસ્તારોની અંદર તો 15 ઇંચથી પણ વધારે વરસાદ પડશે। તો ગુજરાતમાં અતિવૃષ્ટિની પણ આગાહી સામે આવી છે। પરેશભાઈ ગોસ્વામી અને અંબાલાલ પટેલની મિત્રો જુદી જુદી આગાહી સામે આવી છે। અંબાલાલ પટેલે તો મિત્રો નવરાત્રીથી લઈને દિવાળી સુધી વરસાદની સંભાવના છે એ વ્યક્ત કરી છે, ત્યારે હવામાન વિભાગ તરફથી મિત્રો શું નવી નક્કોર આગાહી સામે આવી છે, શું મિત્રો આજે ગુજરાતના કયા ભાગોની અંદર ભારેથી ભારે વરસાદની સંભાવના છે। અને મિત્રો પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે કે ગુજરાતમાં મિત્રો આગામી દિવસોની અંદર આ સપ્ટેમ્બર મહિનાના 4 થી લઈને 8 તારીખના જે સમયગાળા છે એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં આકાશ પાતાળ એક થશે। ગુજરાતમાં પૂરની શક્યતા છે, ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે અને ધોધમાર વરસાદ એટલે કે મિત્રો અમુક ભાગોમાં જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં તો 15 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડતા નદી નાળાઓ છલકાશે, મકાનો પાણીમાં ડૂબતા હશે, આખા ગામડાઓ બેટમાં ફેરવાઈ જશે, રોડ રસ્તા ઉપર પાણીના દ્રશ્યો સામે આવશે તેવું પણ પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે। હવે મિત્રો આપણે હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો જાહેર થયો છે અને નકશા વિશે વાત કરીએ અને આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર આજે વરસાદની સંભાવના છે, તમામ અપડેટો એક પછી એક મેળવીએ। હાલ મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે અને આગામી 3 કલાક માટે ગુજરાતના કયા વિસ્તારની અંદર કેવા પ્રકારનું એલર્ટ અને કયા વિસ્તારની અંદર આજે વરસાદની સંભાવના અને કયા વિસ્તારની અંદર આજે વરસાદ નહીં પડે તમામ હવામાન સમાચાર જાણીએ। તો કચ્છ છે, મોરબી છે, જામનગર છે, પોરબંદર છે, જૂનાગઢ છે અને બોટાદ, આ મિત્રો 5 થી 6 જિલ્લાઓ એવા છે કે જે આજે છે એ વરસાદ નહીં પડે, પરંતુ આજે ભારેથી ભારે વરસાદની સંભાવના હોય તો એ છે મહીસાગર અને દાહોદ લાગુના વિસ્તારમાં હવામાન વિભાગ તરફથી યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર કરી દેવામાં આવ્યું છે। સામાન્ય રીતે તો મિત્રો અત્યારે સૌરાષ્ટ્રના પણ ભાવનગર, અમરેલી, જૂનાગઢ, રાજકોટ, દેવભૂમિ, દ્વારકાની સાથે સાથે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી
સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર લાગુના વિસ્તારમાં આજે વરસાદની સંભાવના છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આજે ભારેથી ભારે વરસાદની સંભાવના છે કે જે હવામાન વિભાગે વ્યક્ત કરી છે. સાથે મિત્રો આ વિડીયોની અંદર જો 200 લાઈક આવી જશે તો તમે જે કોમેન્ટ કરીએ છીએ એ વિસ્તારની અંદર આગામી દિવસોની અંદર કેવું હવામાન જોવા મળશે. સાથે મિત્રો તમે ક્યાંથી આ વિડીયો જોઈ રહ્યા છો એ પણ ખાસ નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. તો મિત્રો ગુજરાતવાસીઓ ફરી એક વખત થઈ જાજો તૈયાર. ઘર વખરીઓ છે મિત્રો એ ભરી લેજો, કારણ કે મિત્રો હવે જોવા જેવી થઈ છે. બંગાળની ખાડીમાં વર્ષ 2025નું વાવાઝોડું બની રહ્યું છે અને મિત્રો આ ખૂંખાર નવું વાવાઝોડું ગુજરાતને અસર કરશે કે નહીં એમના વિશે પણ આજના વિડીયોની અંદર માહિતી મેળવીએ. તો મિત્રો ગુજરાતના વાતાવરણમાં અત્યારે મોટી અસ્થિરતા જોવા મળશે. અત્યારે સિસ્ટમની ભયંકર ઘાત અત્યારે ગુજરાત નજીક ઘેરાતી હોય તેવા પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતની અંદર મિત્રો આવનારી 3 કલાક તો ભારે ભારે છે. મેઘરાજા આજે ગુજરાતની અંદર મન મૂકીને વરસવાના છે. આજે તો મિત્રો મેઘરાજા ધોધમાર વરસાદ આજે ગુજરાતને આપી શકે છે. અનેક મકાનોની સાથે સાથે ગુજરાતની અંદર મિત્રો અનેક ગાડીઓ હવેથી પાણીમાં તણાતી જોવા મળવાની છે. ખાસ કે મિત્રો આવનારી 3 કલાકની અંદર ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર તો મિત્રો કહી શકાય કે ભારેથી ભારે વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવી રહ્યું છે એલર્ટ. હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે. કારણ કે મિત્રો ગુજરાતના કયા વિસ્તારની અંદર આજે ધોધમાર વરસાદની સંભાવના છે. અને મિત્રો આમ આવનારા દિવસોની અંદર ગુજરાતમાં વાવાઝોડાનો પણ ખતરો ટોળાઈ રહ્યો છે. અને મિત્રો શું નવી નક્કોર આગાહી હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે એમના વિશે વાત કરીએ તો મિત્રો અત્યારે વરસાદી સિસ્ટમની દિશા અત્યારે સતત ગુજરાત નજીક હોવાના કારણે ગુજરાતમાં આગામી કલાકોની અંદર તો ધોધમાર વરસાદ જોવા મળશે. સાથે સાથે કેટલીક સિસ્ટમો સક્રિય હોવાના કારણે ગુજરાતમાં અત્યારે વાતાવરણીય અસ્થિરતા જોવા મળશે. કેટલાક પંથકોની અંદર અત્યારે ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે અને અત્યારે ફરી એકવાર હવાનું હળવું દબાણ સક્રિય થતાં ગુજરાતની અંદર આજે કયા ક્ષેત્રની અંદર કેટલા ઇંચ સુધીના વરસાદ જોવા મળશે. વીજળીના ચમકારા, કડાકા ભડાકા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં આજે ભારેથી ભારે વરસાદની સંભાવના છે. જે રીતે મિત્રો આગાહી ચેન્જ થઈ રહી છે એને જોતાં એવું લાગી રહ્યું છે કે સપ્ટેમ્બર મહિનામાં નવરાત્રિ અને નવરાત્રિથી લઈને દિવાળી સુધીની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ વ્યક્ત કરી છે. મિત્રો અમુક ભાગોમાં તો અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 8થી લઈને 10 ઇંચ સુધીના ધોધમાર વરસાદ જોવા મળશે અને ગુજરાતમાં ઓચિંતાનું આભ ફાટતું જોવા મળવાનું છે. રીતસરનું મિત્રો ગુજરાતમાં આજે મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે. મોડેલો શું બતાવી રહ્યા છે એમના વિશે વાત કરીશું. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર, મધ્ય ગુજરાતના ભાગોની અંદર પણ વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથેનો ધોધમાર વરસાદ જોવા મળશે. ગુજરાતમાં ફરી એકવાર વાદળિયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગુજરાતમાં ભયંકરથી લઈને અતિ ભારે વરસાદની સંભાવના જોવા મળી છે. ગુજરાતમાં ચાલી રહેલા નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની નક્ષત્રને લઈને પણ શું નવી નક્કોર આગાહી સામે આવી છે. ગુજરાતની અંદર મિત્રો ભયંકર ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહી સામે આવી છે અને બંગાળની ખાડીની અંદર વર્ષ 2025નું નવું મિની વાવાઝોડું બની રહ્યું છે અને આ વાવાઝોડાની દિશા પણ સતત પશ્ચિમ દિશા તરફ હોવાના કારણે ગુજરાતમાં મિત્રો ખરેખર વાવાઝોડાનો ખતરો ટોળાઈ રહ્યો છે. સાથે સાથે કયા વિસ્તારની અંદર નવી હાઈ પ્રેશર, લો પ્રેશર અને કયા ક્ષેત્રની અંદર તો મિત્રો વેલમાર્ક લો પ્રેશરનો ઘેરાવો બની રહ્યો છે. તમામ હવામાન સમાચાર જાણીએ. આમ તો મિત્રો 3 થી 4 સિસ્ટમ સક્રિય થવાના કારણે ગુજરાતમાં ફરી એકવાર ભયંકર વરસાદની આગાહી છે. જી દર્શક મિત્રો, બંગાળની ખાડીની અંદર દરિયાની અંદર અત્યારે નવી સાયક્લોનિક સર્ક્યુલેશન અને નવા ઘેરાવા છે વરસાદના જોવા મળી રહ્યા છે. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે આજે મેઘરાજા મન મૂકીને વરસવાના છે અને ગુજરાતના વિસ્તારો સુધી ભયંકર અસરો પણ આ વરસાદી સિસ્ટમની દર્શાવવા મળી છે. એટલે કે મિત્રો ગુજરાતમાં ગમે ત્યારે ધોધમાર વરસાદ પડી શકે છે અને આ વરસાદ વીજળીના ચમકારા, કડાકા ભડાકા સાથે જોવા મળશે. ગુજરાત નજીક અપર એર સાયક્લોનિક સિસ્ટમ સક્રિય હોવાના કારણે ગુજરાતમાં મિત્રો આજે ધોધમાર વરસાદની સંભાવના પણ હાલ પૂરતી જોવા મળી રહી છે. અને મિત્રો ગુજરાતના વિસ્તારોની અંદર અનેક પ્રકારની નવી વરસાદી સિસ્ટમો અત્યારે હાલ ઘેરાયેલી છે અને સ્ટફ લાઇનો પણ ગુજરાતમાંથી પસાર થતી હોવાના કારણે મહારાષ્ટ્રના વિસ્તારોથી લઈને ભુવનેશ્વરથી લઈને નાગપુરથી લઈને મિત્રો આ તમામ ક્ષેત્રોની અંદર અત્યારે નવી વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ ઘેરાઈ રહ્યો છે. ગમે ત્યારે ગુજરાતમાં છે મિત્રો ધોધમાર વરસાદ પણ જોવા મળી શકે છે તેવી અત્યારની આગાહી સામે આવી છે. અને મિત્રો દક્ષિણ ભારતના તટીય વિસ્તારોમાંથી આવી રહેલી વરસાદી સિસ્ટમ અત્યારે ગુજરાતના વિસ્તારો તરફ ગતિ કરતી જોવા મળી છે અને આમ જોતાં મિત્રો કહી શકાય કે બનતી નવી વરસાદી સિસ્ટમના ભાગરૂપે ગુજરાતમાં આજે ધોધમાર વરસાદ જોવા મળશે.
આ મિત્રો ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર ધોધમાર વરસાદની સાથે નવો વરસાદનો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે। ગુજરાતની અંદર મિત્રો કહી શકાય કે આ સપ્ટેમ્બર મહિનાની સાથે નવા વરસાદના રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યા છે, જેમાં ગુજરાતમાં 4 થી લઈને 8 તારીખનો એક નવો રાઉન્ડ શરૂ થશે। ત્યાર પછી 15 થી લઈને જે 20 તારીખનો રાઉન્ડ છે ગુજરાતમાં નવરાત્રિના તહેવાર દરમિયાન પણ ખેલૈયાઓના રંગમાં ભંગ પાડી શકે છે। અને મિત્રો વરસાદી સિસ્ટમોના કારણે ગુજરાતના વાતાવરણમાં છે ધોધમાર વરસાદની પણ હાલ પૂરતી સંભાવના જોવા મળી છે। ગુજરાતમાં અતિ ભયંકરથી લઈને ભારે વરસાદની સંભાવના છે। ખાસ કરીને મિત્રો એ વાત રહી કે ગુજરાતના ભાગોમાં તો વરસાદ જોવા મળશે, પરંતુ પૂર્વ ભારતના ભાગોની અંદર વાવાઝોડું બંગાળની ખાડીમાં બની રહ્યું છે, જેના કારણે ભારતના ભુવનેશ્વર લાગુના વિસ્તારની સાથે સાથે તમે જોઈ શકો છો એ રીતે વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર લાગુના જે વિસ્તારોની સાથે સાથે હૈદરાબાદ છે, વિજયવાડા લાગુના વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ જોવા મળ્યો છે। હવે ગુજરાતમાં વીજળીના ચમકારા, કડાકા, ભડાકા સાથે ધોધમાર વરસાદની સંભાવના જોવા મળી છે। થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે પણ ગુજરાતમાં છે એ આજે રીતસરનું મેઘ તાંડવ શરૂ થવા જઈ રહ્યું છે। વરસાદી સિસ્ટમનો ઘેરાવો પણ મિત્રો તમે જોઈ શકો છો। સૌથી વધારે અસર મિત્રો બંગાળની ખાડીના દરિયામાં જોવા મળે છે, કારણ કે મિત્રો બંગાળની ખાડીની અંદર નવું લો પ્રેશર બની રહ્યું છે। એ લો પ્રેશરમાં નથી, પરંતુ મિત્રો તે અત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી વરસાદી સિસ્ટમ છે, જે વેલમાર્ક લો પ્રેશરના એરિયામાંથી આગળ વધીને ગુજરાત નજીક જ્યારે પહોંચે ત્યારે ડીપ ડિપ્રેશનની અંદર ફેરવાઈ જશે। જ્યારે પણ ડીપ ડિપ્રેશનની અંદર ગુજરાત નજીક વરસાદી સિસ્ટમ ફેરવાશે ત્યારે ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો છે ટોળાઈ રહ્યો છે। આમ તો મિત્રો ગુજરાતમાં અત્યારે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ જ રહ્યા છે। અમુક વાર તો જોટાના પવનો ફૂંકાઈ રહ્યા છે। ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર તકેદારીના ભાગરૂપે 3 નંબરનું સિગ્નલ છે એ હવામાન વિભાગ તરફથી જાહેર કરી દેવામાં આવ્યું છે। ખાસ કરીને મિત્રો વાત એ રહી છે કે ગુજરાતમાં ચાલી રહેલા નક્ષત્ર પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર અને ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવા માટે સાવચેત રહેવા માટે અપીલ છે હવામાન વિભાગે કરી છે। આ મિત્રો તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમો સક્રિય બનવાની સાથે રાજ્યની અંદર પણ વરસાદનો નવો રાઉન્ડ છે એ શરૂ થવા જઈ રહ્યો છે। ગુજરાતની અંદર પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર ચાલી રહ્યું છે, જે આદર્શક મિત્રો અત્યારે નક્ષત્રની અંદર પણ મેઘરાજાનું ગુજરાત ઉપર રીતસરનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે। સપ્ટેમ્બર મહિનો ગુજરાત માટે અતિ ભયંકર સાબિત થવા જઈ રહ્યો છે। ગુજરાતની અંદર જે આદર્શક મિત્રો આવનારા કલાકોને લઈને, જેમાં મિત્રો ખાસ કે મિત્રો હવે પછીની 4 થી 5 દિવસ સુધીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં મેઘરાજા બેટિંગ કરવાના છે। રાજ્યના કયા વિસ્તારની અંદર કેટલા ઇંચ સુધીના વરસાદ જોવા મળશે, સિઝનમાં અત્યાર સુધીના કેટલા ઇંચ સુધીના વરસાદ પડ્યા છે અને કેટલા ટકા સુધીનો વરસાદ, તો મિત્રો ગુજરાતમાં 85 થી લઈને 87% સુધીનો વરસાદ છે ગુજરાતમાં નોંધાણો છે। અને મિત્રો ભાગરૂપે ગુજરાતમાં કહી શકાય કે 207 જેટલા ડેમો છે પણ ઓવરફ્લો થયા હોય તેવા હવામાન સમાચાર છે। અને મિત્રો જેમ જેમ હવે બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમો આગળ વધતી જશે તેમ તેમ ગુજરાતના વાતાવરણની અંદર પણ મોટી અસ્થિરતા જોવા મળશે અને તીવ્ર વીજળીના ચમકારા, કડાકા, ભડાકા સાથેનો ધોધમાર વરસાદ છે એ પણ ગુજરાતમાં હવે પછીના દિવસોની અંદર જોવા મળશે। એમને લઈને પણ અંબાલાલ પટેલે પોતાની આગાહી વ્યક્ત કરી છે। અતિ ભારે વરસાદનો મિત્રો રાઉન્ડ છે શરૂ થવા જઈ રહ્યો છે ગુજરાતમાં। હાલ મિત્રો તમને જણાવી દઈએ તે લાઈવ સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી પણ બતાવીશું કે ગુજરાતમાં અત્યારે કઈ રીતનું હવામાન છે અને આજે કઈ રીતે ગુજરાતના વાતાવરણમાં છે વરસાદની સંભાવના જોવા મળે છે। પરંતુ મિત્રો તમે અત્યારે જોઈ શકો છો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી કે અત્યારે ગુજરાતના વાતાવરણમાં મોટી અસ્થિરતા આજે નહીં, પરંતુ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ 5 સપ્ટેમ્બરથી લઈને જે 9 સપ્ટેમ્બર સુધીનો જે સમયગાળો છે એ સમયગાળા દરમિયાન ગુજરાતમાં વાવાઝોડા સાથે વરસાદ છે ત્રાટકવા માટે આગળ વધશે, કારણ કે મિત્રો 5 તારીખથી જ દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વેલમાર્ક લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ બનશે, જેના કારણે મિત્રો ગુજરાતમાં છે એ અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીનું કહેવું છે। પરેશ ગોસ્વામીએ કહ્યું કે ગુજરાતમાં હવે 15 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પણ ગુજરાતમાં છે વરસાદ આપી શકે છે। ખાસ કે મિત્રો બંગાળની ખાડીમાં સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે, જેના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આગામી દિવસોની અંદર છે એ વાવાઝોડું ત્રાટકવા માટે પણ આગળ વધી શકે છે। મિત્રો ખાસ કરીને હવે આપણે વિસ્તારો વાઇઝ વાત કરીએ કે કયા વિસ્તારની અંદર આજે વરસાદની સંભાવના અને કયા વિસ્તારની અંદર આજે છે એ ધોધમાર વરસાદ જોવા મળશે। તો સૌથી પહેલાં મિત્રો આપણે જણાવી દઈએ તો મેઘરાજા હવે પછીના દિવસોની અંદર તૂટી પડવાના હોય તેવા હવામાન સમાચાર છે। 2 થી લઈને મિત્રો 8 ઇંચ સુધીના વરસાદ છે ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર જોવા મળશે અને મિત્રો આ સામાન્ય વરસાદ નહીં હોય પરંતુ ધોધમાર વરસાદ હશે। અરબ સાગરના દરિયામાંથી તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે અને વરસાદી સિસ્ટમ ભેજયુક્ત પવનોના મારો ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગો તરફ હોવાના કારણે ગુજરાતમાં ભેજનું પ્રમાણ પણ હવે દિવસે ને દિવસે વધી રહ્યું છે। ઓચિંતાનો મોટો પલટો આવ્યો છે ગુજરાતના વાતાવરણમાં। ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર મિત્રો અત્યારે થોડા દિવસે અંદર પણ જાહેર થશે તેવા હવામાન સમાચાર છે। અને મિત્રો ગુજરાતની અંદર અત્યારે ઘેરાઈ રહેલા છે કાળા ડિબાંગ વાદળો અને ખાસ કે મિત્રો અત્યારે જે
ગુજરાતમાં જે અત્યારે ધોધમાર વરસાદની જે સંભાવના છે એમના વિશે પણ વાત કરીશું કે ગુજરાતમાં કઈ તારીખે વરસાદની છે સંભાવના જોવા મળશે, જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં છે એ વરસાદની ખૂબ જ પ્રમાણે છે આગાહી સામે આવી રહી છે। આ સાથે મિત્રો અનેક વિસ્તારોની અંદર તો મકાનો તણાતા છે તેવા હવામાન સમાચાર છે। ગુજરાતના સરહદી જે વિસ્તારો છે જિલ્લાઓની અંદર તો મિત્રો છોટાઉદેપુર આજુબાજુનો વિસ્તાર છે ત્યાં પણ મિત્રો આભ ફાટ્યું હોય તેવા હવામાન સમાચાર છે। અને મિત્રો ખાસ કરીને બારડોલી લાગુના વિસ્તારની સાથે સાથે નડિયાદ લાગુના વિસ્તાર પંથકોની અંદર પણ ધોધમાર વરસાદની સંભાવના છે। અમદાવાદના પણ તમામ વિસ્તારોની અંદર છે એ હવામાન વિભાગ તરફથી મિત્રો હાલ વરસાદની અત્યારે સંભાવના છે જોવા મળી રહી છે। મિત્રો વાતાવરણની અસ્થિરતા જોવા મળી રહી છે, ગમે ત્યારે મિત્રો ગુજરાતમાં છે એ આપ ફાટી શકે છે। ગુજરાતમાં મિત્રો ખાસ મેઘરાજા મન મૂકીને વરસવાના છે, જેમાં અમદાવાદ આજુબાજુના વિસ્તાર છે ત્યાં પણ મિત્રો અતિશય ભારે વરસાદની સંભાવના છે જોવા મળી રહી છે। અમદાવાદના વિસ્તારોની અંદર તો મિત્રો વાદળો ફાટ્યા હોય તેવા વરસાદની પણ શક્યતા જોવા મળી રહી છે। આ મિત્રો સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ હવે પછીના દિવસોની અંદર છે કરણ જોવા મળે છે અને આ જ સાથે ગુજરાતમાં મિત્રો ભારેથી અતિ ભારે વરસાદની આગાહી સામે આવી છે। એમાં પણ મિત્રો આગામી 3 કલાકમાં છે ધોધમાર વરસાદની સંભાવના જોવા મળી છે। આમ ભેજયુક્ત અને ખતરનાક જે પવનો હતા એ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પણ મિત્રો હાલ ખાસ કરીને જોઈ શકો છો એ રીતે ગુજરાતની અંદર પણ મેઘરાજાએ પોતાનું ખાસ મિત્રો રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય એવા હવામાન સમાચાર છે। દક્ષિણ ગુજરાતના ભાગોની સાથે સાથે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોની અંદર આ વરસાદની જે આગાહી છે સાચી પડવા જઈ રહી છે, કારણ કે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વરસાદ છે નહીવત જોવા મળશે। બાકીના ગુજરાતના તમામ વિસ્તારોની અંદર વીજળીના ચમકારા કડાકા ભડાકા સાથેનો છે ધોધમાર વરસાદ જોવા મળી શકે છે। જે રીતે મિત્રો તમે જોઈ શકો છો સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ વાતાવરણની અસ્થિરતા અને ગુજરાતના સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં પણ મિત્રો ખાસ જૂનાગઢ લાગુના વિસ્તારની સાથે સાથે પોરબંદરથી લઈને ખાસ ગોંડલ આજુબાજુના વિસ્તાર છે, જેસર છે, અમરેલી લાગુના વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદની સંભાવના છે કે જે હાલ પૂરતી જોવા મળી રહી છે। મિત્રો જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ ગુજરાતના વાતાવરણમાં છે એ મિત્રો મોટી અસ્થિરતા પણ જોવા મળી છે। અને મિત્રો આવનારા દિવસોની અંદર ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે, જેમાં મોરબી છે, સુરેન્દ્રનગર છે ત્યાં મેઘરાજા થનગનાટ કરવાના છે। અને આગામી દિવસોમાં પરેશ ગોસ્વામીનું કહેવું છે કે ગુજરાતમાં અતિવૃષ્ટિની પણ અત્યારે સંભાવના છે। અતિવૃષ્ટિ થશે તો ગુજરાતમાં મિત્રો અમુક ભાગોમાં છે એ 15 ઇંચ સુધીના ધોધમાર વરસાદ પડી શકે છે। આપ ફાટવા લાગ્યું હોય ગુજરાતમાં તેવા હવામાન સમાચાર છે। આ મિત્રો જો વાત કરીએ તો રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર પણ અત્યારે નવી સાયક્લોનિક સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ છે અને આ વરસાદી સિસ્ટમના કારણે મિત્રો ગુજરાતમાં ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા લાગુના વિસ્તારમાં છે એ ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે। પરંતુ મિત્રો અત્યારનો તમે સેટેલાઇટ જોઈ શકો છો તો અત્યારે ગુજરાત નજીક કોઈ વરસાદી સિસ્ટમ નથી, પરંતુ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ ગુજરાતના વાતાવરણમાં છે એ મિત્રો મોટી અસ્થિરતા જોવા મળશે। ખાસ મિત્રો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગો છે, રીજનના ભાગો છે ત્યાં ધોધમાર વરસાદની સંભાવના છે। હિંમતનગર છે ત્યાં મિત્રો ઓચિંતાનું આપ ફાટશે અને આપ ફાટવાની સાથે ગુજરાતમાં અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર 8 થી 10 ઇંચ સુધીના વરસાદ અને પૂરની શક્યતા, નદી નાળાઓ છલકાશે, રોડ રસ્તા ઉપર પાણીના ગરકાવ થશે તેવા પણ હવામાન સમાચાર